આમ આદમી પાર્ટીની શરૂઆત થઈ છે એ ઘણી જ ખુશીની વાત છે અને એ ધીરે ધીરે સ્થાપિત થઈને જે રીતે કામ કરશે એ ભારતની જનતાના માટે ઘણી જ ખુશી અને આનંદદાયક વાત છે. આમ આદમી પાર્ટી નો મુખ્ય ધ્યેય એ છે કે આમ જનતાને દરેક રીતે જીવનમાં દરેક વસ્તુ તેમને પ્રાપ્ત થાય અને દરેક વસ્તુ અને દરેક રીતે એ લોકો સારી રીતે જીવી શકે એનો ખાસ હેતુ અને ધ્યેય આમ આદમી પાર્ટીનો છે. આજે જોવા જઈએ તો ગુજરાતમાં અને પૂરા ભારત દેશના અંદરમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે અને ખાસ કરીને ગુજરાતમાં તો એટલી મોંઘવારી થઈ ગઈ છે કે ગરીબ માણસને જીવવા માટે ઘણું મુશ્કેલ થઈ ગયું છે અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે. દરેક સરકારી ખાતાઓમાં કામ કરાવવા માટે લાંચ રૂશ્વતો આપવી પડે છે અને કોઈ પણ સરકારી ખાતામાં સિસ્ટમ અને વ્યવસ્થા બરાબર નથી. દરેક રીતે પબ્લિકને પરેશાનીનો સામનો દરેક રીતે પબ્લિકે પરેશાનીનો સામનો કરવો પડે છે અને પબ્લિક ઘણી જ હેરાન થઈ ગઈ છે. આજે બીજેપીનું રાજ ગુજરાતના અંદરમાં છે. એ લોકો એમ કહે છે કે અમે ઘણો વિકાસ કર્યો છે. બીજેપી પાર્ટી જે રીતની વાત કરે છે એ તદ્દન ખોટી વાત છે. ખરેખર જોઈએ તો ગુજરાતમાં કોઈ વિકાસ નથી થયો. વિકાસ તો ફક્ત એક પેપરના પાને છે. એની ફક્ત જૂઠી અફવાઓ ફેલાવવામાં આવી છે. ગુજરાતના અંદરમાં જો અગર વિકાસ થયેલો હોતે તો ગરીબ સ્કૂલ અને કોલેજમાંથી નીકળેલા છોકરાઓ એ લોકોને નોકરીઓ મળતે અને એ લોકોને રહેવા માટે મકાનો પણ મળતે અને દરેક રીતે એ લોકોનું જીવન સુખી બનતે. પણ અહીં ગુજરાતમાં એટલી બધી મોંઘવારી થઈ ગઈ છે કે સામાન્ય માણસે મકાન ખરીદવાનું તો એક તેમનું સપનું જ થઈ ગયું છે અને એ સપનું જ હંમેશા રહેશે. કારણ કે ગુજરાતના અંદરમાં જે ભ્રષ્ટાચાર જે રીતનો ફેલાયો છે એ ખરેખર ઘણી દુઃખની વાત છે. આજે સામાન્ય માણસ 200 રૂપિયાના અંદરમાં પોતાનું જીવન કઈ રીતે ગુજારી શકે. દરેક વસ્તુના ભાવો આસમાનના ઉપર પહોંચ્યા છે. બીજેપી સરકાર દરેક દુકાનદારો પાસેથી, લારીવાળાઓ પાસેથી અને ધંધાદારીઓ પાસેથી પૈસા ઉઘરાવીને ચૂંટણીઓ લડે છે અને પોતાના ફંક્શનો કરે છે. દરેક મોટા ફંક્શનો જે થાય છે એના અંદરમાં આમ જનતા પાસે ઉઘરાવીને પૈસા ખર્ચ કરવામાં આવે છે અને મોટા મોટા બીજેપીના ફંક્શનો કરવામાં આવે છે. ખરેખર એ પૈસાનો બગાડ છે અને નુકસાન છે. લોકોને દરેક રીતે હેરાન પરેશાન બીજેપી સરકાર કરી રહી છે અને આજે જે રીતની મોંઘવારી અને જે રીતની પરિસ્થિતિ સર્જાય છે તેના કારણે મને એવું લાગે છે કે આવનાર દિવસોમાં પ્રજાએ ઘણી જ મુશ્કેલીથી જીવવું પડશે અને જીવન જીવવાનું અશક્ય થઈ જશે. કારણ કે કોઈ પણ માણસને આજે જીવવા માટે રોજના ઓછામાં ઓછા એક માણસ વ્યક્તિ દીઠ 1000 રૂપિયા તો જરૂર જોઈએ જ. પણ ગરીબ માણસ એ 1000 રૂપિયા ક્યાંથી લાવી શકે જ્યારે એમને રોજના 200 રૂપિયા કે 100 રૂપિયા પગાર મળતો હોય તો કઈ રીતે તે લોકો પોતાનું કુટુંબ ચલાવી શકશે અને કઈ રીતે પોતે જીવી શકશે. કારણ કે જીવન જીવવા માટે ફક્ત ખાવાનું જે છે પ્રશ્ન એ નથી. ઘણી બધી વસ્તુઓ તેમણે કરવું પડશે. જેવી રીતના માણસ અગર માંદો થાય તો તેમણે હોસ્પિટલના બિલ, ડોક્ટરના બિલો, દવાઓ એ પણ એમણે જોવું પડે. એમના કપડાથી લઈને દરેક રીતે બીજા એમના જે અંગત ખર્ચાઓ હોય એ કઈ રીતે પૂરા કરી શકે. ખરેખર બીજેપી સરકારે ગુજરાતમાં ઘણી મોંઘવારી વધારી દીધી છે. બીજેપી સરકારે ફક્ત જો અગર ભલું કર્યું હોય તો મોટી મોટી ઇન્ડસ્ટ્રી,
મોટી મોટી ફેક્ટરીઓ અને મોટી મોટી કંપનીઓનું જ કર્યું છે. કોઈ આમ ગરીબ જનતાનો એમણે વિચાર નથી કર્યો અને દરેક સરકારી ખાતાઓમાં ઘણો ખરાબ રીતે ભ્રષ્ટાચાર એમણે ફેલાવ્યો છે. તમે તલાટીથી લઈને દરેક જિલ્લાઓ સુધીની ઓફિસોમાં જોઈએ તો સરકારી દરેક ખાતાઓના અંદરમાં ઓફિસરોથી લઈને તલાટીઓથી લઈને વર્કરોથી લઈને દરેક જગ્યાએ લાંચ રૂશ્વત આપવી પડે છે ત્યારે કામ થાય છે. તમને એક અહીં દાખલો આપું છું કે એક તલાટી એક ગામનો તલાટી તેણે 7 ગામના અંદરમાં વિઝિટ કરીને 7 ગામના કામો કરવા પડે છે. એ એટલા માટે કરવા પડે છે કારણ કે બીજી 6 જગ્યાના 6 ગામોના પૈસાઓ બીજેપી બચાવે છે અને નવા માણસોને નવા સ્ટાફનો એ લોકો વધારો કરતા નથી અને જેના કારણે પબ્લિક ને જનતાને ઘણી તકલીફો થાય છે. અને દરેક જગ્યા પર તમે સિટી સર્વેથી લઈને દરેક જગ્યા પર જુઓ ત્યાં તમારે દરેક જગ્યાના ઉપર પૈસાઓ તમારે ખર્ચ કરવા પડે છે. તમારે પૈસાઓ આપવા પડે છે લાંચ રૂશ્વત. બીજેપી પાર્ટીના જે સભ્યો ચૂંટાયેલા સભ્યો જે નગરપાલિકાઓમાં અને ગ્રામ પંચાયતોમાં બેઠા છે એ બધા જ ભ્રષ્ટ છે અને લોકો પાસે પૈસા લઈને લાંચ રૂશ્વત લઈને જ કામો કરે છે અને ગેરકાયદેસર રીતે પણ પરમિશનો આપે છે. એટલે બીજેપી સરકારે પબ્લિકને દુખી અને ત્રાસ આપવામાં કોઈ કસર બાકી રાખી નથી. બીજેપી સરકારે ગુજરાતના અંદરમાં જે મોંઘવારી વધારી છે એ એટલી હદ સુધી પહોંચાડી છે કે જેના કારણે પબ્લિકને જીવવાનું ઘણું મુશ્કેલ થઈ ગયું છે અને જેના કારણે ક્રાઇમ ગુનાખોરીઓ વધી છે. ગુજરાતના અંદરમાં તમે જોવા જોઈએ તો ગુજરાતમાં ગુનાખોરીનો આંક એટલો વધી ગયો છે કે લેડીઝના માટે તો બહાર જઈને કામ કરવું પણ મુશ્કેલ થઈ ગયું છે. રાત્રે લેડીઝ મુસાફરી પણ કરી નથી શકતી અને લેડીઝ લોકો પોતે એકલા એક જગ્યાએથી બીજી જગ્યાએ વિઝિટ પણ નથી કરી શકતા કારણ કે ગુનાખોરી ઘણી વધી ગઈ છે અને ગુનાખોરી અને ક્રાઇમને રોકવાનો બીજેપીએ કોઈ પણ રીતે પ્રયાસ કર્યો નથી અને એના માટે કોઈ પણ સારી વ્યવસ્થા કરી નથી. પોલીસ ખાતાઓમાં પણ વધારેમાં વધારે પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવી નથી. નવા પોલીસોને રિક્રુટ કરવામાં આવ્યા નથી અને એના પાછળ બીજેપી સરકારે કોઈ પગલું ભર્યું નથી. એ તો ફક્ત બીજેપી સરકાર તો ફક્ત અહીંયાથી ગુજરાતમાંથી પૈસાઓ બનાવીને આખા ભારત દેશની જે બીજેપી પાર્ટીના જે સંગઠનોના જે હોદ્દેદારો છે અને જે કાર્યકર્તાઓ છે અને બીજેપી પાર્ટીના મેનેજમેન્ટ અને બીજેપી પાર્ટીની વ્યવસ્થાના માટે દરેક પૈસાઓ ગુજરાતથી મોકલાવવામાં આવે છે. ગુજરાત એક ડેવલપ સ્ટેટ છે, વર્ષો જૂનો ડેવલપ છે અને વર્ષોથી ગુજરાતીઓ ધંધાદારીઓ છે અને ફેક્ટરીઓને ઘણી મહેનત ફેક્ટરીઓમાં તેમજ ધંધાઓમાં ખેતીઓમાં મહેનત કરીને ગુજરાતને તો પહેલેથી જ ધનાઢ્ય બનાવ્યું છે. ખૂબ પૈસા વાળું ગુજરાતને પહેલેથી જ બનાવ્યું છે. એટલે ઇન્ડસ્ટ્રીમાં નવો વિકાસ કોઈ નથી. મારા જાણ પ્રમાણે ગુજરાતના અંદરમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી પણ ઘણી જૂની છે, કોટન ઇન્ડસ્ટ્રી જૂની છે અને એવી તો ઘણી ઇન્ડસ્ટ્રીઓ જે છે તે ઘણા વર્ષોથી સ્થાપિત થયેલી છે. એટલે ચીફ મિનિસ્ટર શ્રી જે વાત કરે છે કે મેં વિકાસ કર્યો છે એ તો ફક્ત ડંફાસ મારે છે. હકીકતમાં એમણે કોઈ વિકાસ કર્યો નથી. જો વિકાસ કરેલો હોતે તો આજના યંગસ્ટરો, આજના ગુજરાતના જે નવી પેઢી યુવા પેઢીઓ છે એ પરદેશમાં નહીં જતે અને જે જઈ રહ્યાઓ છે હજારોની સંખ્યામાં એ જવાનું માંડી વાળતે અને પોતાના ગુજરાતમાં જ રહીને પોતાના ગુજરાતની અને પોતાના દેશની સેવા કરતે. ગુજરાતમાં વસનારા દરેક યુવાઓનું એક સપનું છે કે તેઓ અમેરિકા, યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જઈને
વસવાટ કરે અને પોતાનું જીવન સારું અને સુખમય અને ધનાઢ્ય બનાવે. એટલા માટે તેઓ પરદેશમાં જઈ રહ્યા છે અને સૌથી વધારે જો આ પરદેશમાં જનારો હોય તો ગુજરાતના યુવા પેઢીઓનો છે. બાકી બીજા તમે ઇન્ડિયાના કોઈ પણ સ્ટેટમાં તમે જુઓ તો ભારત દેશના બીજા એવા કોઈ સ્ટેટમાં કોઈ રાજ્યમાં એટલા બધા પરદેશ જનારા કોઈ યુવા પેઢીના તમને નહીં મળશે. ગુજરાતના અંદરમાં એજ્યુકેશન સ્ટાન્ડર્ડ ઘણું ખરાબ છે, ઘણું નબળું છે અને જરા પણ એની વેલ્યુ નથી. એના માટે એક દાખલો આપું છું કે ગુજરાતી અહીંનો ગુજરાતી ભણેલો ડોક્ટર પણ અગર અમેરિકા, કેનેડા યા યુકે જેવા દેશોમાં જાય છે તો ત્યાં તેમણે ભણીને પાછું પરીક્ષા આપવું પડે છે અને ત્યાં પાસ થાય તો જ તે પ્રેક્ટિસ કરી શકે છે, તો જ તે ત્યાં કામ કરી શકે છે. તો તમે એના પરથી અંદાજો લગાવજો કે ગુજરાતનું એજ્યુકેશન સ્ટાન્ડર્ડ કેટલું ખરાબ છે. ગુજરાતના અંદરમાં ભણતરનો દર એટલો અને શિક્ષણનો દર એટલો નીચો થઈ ગયો છે, એનો તમે ગ્રાફ જોશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતના અંદરમાં સૌથી નીચા દરનો ગ્રાફ ભણતરમાં અને શિક્ષણમાં છે. એ તો આપણા ચીફ મિનિસ્ટર શ્રી જે વાત કરે છે એ સાવ જૂઠી વાત છે. એ વાતમાં જરા પણ તથ્ય નથી. એમને ડેવલપમેન્ટ વિશે જરા પણ જ્ઞાન નથી. કેમ કે ડેવલપમેન્ટ અગર જો થયેલું હોય તો ગુજરાતમાં સૌથી વધારે યુવાઓ બેકાર છે, જેમની પાસે નોકરી, ધંધા, રોજગાર નથી અને કોઈ યુવા પેઢીના માટે સ્કિલ સેન્ટરો નથી કે જ્યાં એ લોકો ધંધા રોજગારી માટે કાર્પેન્ટર બની શકે, મેકેનિક બની શકે, લુહારી કામ કરી શકે. એવા ઘણા બધા જે સ્કિલો છે જે શીખીને મેકેનિક થી લઈને એવા ઘણી બધી વસ્તુઓ છે જે પોતે શીખીને નોકરી ધંધે લાગી શકે અને પોતાના પગ પર ઉભો થઈ શકે. આ તો એમણે ચીફ મિનિસ્ટર શ્રીએ તો દરેક વસ્તુ જે આજ સુધી કહી છે એ તદ્દન જૂઠી છે, પાયા વગરની છે. ગુજરાતના લોકો એજ્યુકેટેડ ન હોવાના કારણે એમણે બધી ડંફાસો મારીને લોકોના મગજોને ભરમાવ્યા છે, લોકોને ગેરમાર્ગે દોરી ગયા છે. બાકી હકીકત તો એ છે કે ગુજરાતનું આપણે ડેવલપમેન્ટ કઈ નથી, વિકાસ કઈ નથી. જો અગર ગુજરાતમાં ડેવલપમેન્ટ હોતે તો ગુજરાત આજે સાઉથ ઇન્ડિયા અને પંજાબ જેવા વેલ ડેવલપ સ્ટેટથી આગળ હોતે. બેંગ્લોર આજે એવો શહેર થઈ ગયું છે કે જે દુનિયાના અંદરમાં જેનું નામ થઈ ગયું છે. એ ખરેખર એનો વિકાસ તમે જુઓ તો એ એજ્યુકેશનના કારણે જ થયો છે. તો તમે એના પરથી તમને ખ્યાલ આવશે કે ગુજરાતમાં એજ્યુકેશન સ્ટાન્ડર્ડ ઘણું ખરાબ હોવાથી ગુજરાતનો વિકાસ બેંગ્લોર કે કર્ણાટક કે બીજા મહારાષ્ટ્ર જેવા સ્ટેટો જેટલો થયો નથી. તો એજ્યુકેશન સ્ટાન્ડર્ડ પણ ઘણું નબળું છે અને તદ્દન એનું જે છે એનું કોઈ મહત્વ પણ નથી. જ્યારે બીજા દેશમાં ગુજરાતી અહીંનો જાય છે ત્યારે તેમના ઉપર ત્યાંની ફોરેન કન્ટ્રીની યુનિવર્સિટીઓને જરા પણ વિશ્વાસ નથી, કારણ કે ગુજરાતના અંદરમાં ઘણા સ્ટુડન્ટો બોગસ જે છે સર્ટિફિકેટો લઈને જાય છે. એ પણ પરદેશમાં એક્સપોઝ થઈ ગયું છે. એટલે તેના પરથી પબ્લિકને જરૂર એક વસ્તુનો ખ્યાલ આવશે કે ગુજરાતમાં કોઈ ડેવલપમેન્ટ થયું નથી. અને બીજી વસ્તુ તમને એ પણ બતાવું કે ગુજરાતમાં ગરીબોના તમે વિસ્તારોમાં જશો તો ત્યાં ઇલેક્ટ્રિસિટી નથી. ગરીબો હજુ પણ અંધારામાં જીવે છે, કેન્ડલથી જીવે છે, મીણબત્તીઓ વાપરે છે અને એ લોકો પાસે એટલા પણ પૈસા નથી કે વીજળીના બિલો પણ ભરી શકે, કારણ કે વીજળી પણ એટલી મોંઘી થઈ ગઈ છે. ગુજરાત પોતે વીજળીનું ઉત્પાદન કરે છે છતાં પણ વીજળી કેમ મોંઘી છે? કારણ કે અહીંના જે ચીફ મિનિસ્ટર ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીજી પૈસા બનાવવાનું કામ કરે છે, બિઝનેસ કરે છે અને અહીંની વીજળી બીજા સ્ટેટમાં આપીને ખૂબ નફો કમાય છે. જેના કારણે આમ જનતાએ વીજળીના જે બિલો આવે છે એ ઘણા બધા
ઘણા બધા બિલો જે છે એના અંદરમાં તમે જોશો તો એના પરથી તમને ખબર પડશે કે ગુજરાતમાં જે બિલો આવે છે એ ઘણા જે છે તે એ મોંઘા છે અને એ ભરી શકતા નથી, એની કિંમતના દર પણ ઘણા ઊંચા છે. એટલે ગુજરાતમાં વીજળી ઘણી મોંઘી છે. અને બીજું તમને એક વસ્તુ જરૂર હું કહીશ કે ગુજરાતમાં અકસ્માતોનો દર તમે જોશો તો ઘણો ઘણો જ વધારે છે. દરરોજના તમે પેપર વાંચશો તો ગુજરાતમાં અકસ્માતોમાં ઘણા લોકો મૃત્યુ પામે છે. એનું કારણ એ છે કે ગુજરાતમાં રોડની વ્યવસ્થા પણ બરાબર નથી. રોડ પણ નાના છે, સાંકડા છે અને અને ગુજરાતના અંદરમાં જે ડ્રાઈવરો છે એને પણ લાયસન્સો વગર ટેસ્ટે વગર એક્ઝામે મળી જાય છે. અને ઘણા ડ્રાઈવરો સ્પેશિયલી ટ્રક ડ્રાઈવરો દારૂ પીને બેફામ ટ્રકો ચલાવે છે અને એમની પાસે જરા પણ ટ્રાફિકનું સેન્સ હોતું નથી અને એમની પાસે લાયસન્સ પણ હોતું નથી. તો કયા હિસાબે આપણા ચીફ મિનિસ્ટર શ્રી વાત કરે છે કે ગુજરાત આજે નંબર 1 ડેવલપ સ્ટેટ છે? તો એ વાત તદ્દન જૂઠી છે. અગર ડેવલપ સ્ટેટ હોતે તો ગુજરાતમાં અકસ્માતો ના થતે, રોડ પણ એટલા સારા હોતે. આજે ગુજરાતના અંદરમાં તમે નાના ગામડાઓમાં જાઓ ત્યાં તમને ખબર પડશે કે કેટલા રોડ કાચા, તૂટેલા અને ખાડાવાળાઓ હશે કે જેના ઉપર તમે પોતે પોતાની મોટરસાયકલ કે કારો પણ ચલાવી ન શકે. તો જે કંઈ વાત આજ સુધી ચીફ મિનિસ્ટરે કરી છે એ તદ્દન જૂઠી વાત છે. એ વાત માનવાને લાયક નથી. એમણે જો એક કામ કર્યું છે તો પબ્લિકના મગજના ઉપર એક કામ જરૂર કર્યું છે કે પબ્લિકને જૂઠી વાતો કરીને પબ્લિકના મગજને ડાયવર્ટ કર્યા છે, બીજી તરફ લઈ ગયા છે. પબ્લિકના બ્રેઇન વોશ કરવાનું કામ કર્યું છે, પબ્લિકના મગજને ધોવાનું કામ કર્યું છે અને પોતે સાચા છે અને પોતે બેસ્ટ છે, પોતે દરેક રીતે જે છે તે ડેવલપમેન્ટ કરી રહ્યા છે, એવી બધી જૂઠી વાતો કરીને પબ્લિકને કન્વિન્સ કર્યા છે. એ વાતમાં એમને કામયાબી અને સફળતા જરૂર મળી છે, પણ હકીકત એ છે કે એમની જે વાતો છે તદ્દન જૂઠી છે. કારણ કે એ પોતે ઇકોનોમિક્સના કોઈ પ્રોફેસર નથી, કે એમની પાસે ઇકોનોમિક્સનું કોઈ એજ્યુકેશન નથી, કે એમની પાસે કોઈ ઇકોનોમિક્સનું માસ્ટર ડિગ્રી નથી અને એમણે કોઈ ઇકોનોમિક્સમાં ઊંચું શિક્ષણ પરદેશમાં પ્રાપ્ત કર્યું નથી. એટલે એક વાત જરૂર કહીશ કે એ જે પણ વાત કરે છે એ તદ્દન જૂઠી છે. બીજી તમને એક વાત કરું કે સ્વચ્છ પીવાના પાણીથી પણ ગરીબ લોકોને વંચિત રાખ્યા છે. દરેક ગામડાઓમાં તમે ફરો તો તમને ખ્યાલ આવશે કે લોકો પાસે પીવાનું પાણીઓ પણ નથી, રહેવાનું ઘર નથી, પહેરવાના સારા કપડાં નથી, લોકો પાસે નોકરી નથી અને આ બધું ઉપરાંત મોંઘવારીને કંટ્રોલ કરવાનું કોઈ કામ કર્યું નથી. વીએટી પણ એમણે વેટ પણ એટલી વધારી દીધી છે કે જે વેપારીઓને પણ આજે ઘણી તકલીફો થાય છે બિઝનેસ કરવામાં. તો વેટનો દર પણ ઘણો ઊંચો છે. અને અહીં તમને બીજો એક એક્ઝામ્પલ અને એક દાખલો જરૂર આપીશ કે બેંગ્લોર જેવા શહેરમાં દૂધનો ભાવ ગુજરાત કરતા 7 થી 8 રૂપિયા ઓછો છે. તો તમે એના પરથી જરૂર ખ્યાલ કરશો કે ગુજરાતમાં દૂધનું ઉત્પાદન થાય છે અને ગુજરાતથી દૂધ બીજા સ્ટેટમાં જાય છે. તો ગુજરાતમાં શા માટે 7 થી 8 રૂપિયા જો થેલી પર છે તે વધારે ભાવ છે? તો એ શું બતાવે છે? એ વસ્તુ એ બતાવે છે કે ગુજરાતના અંદરમાં ખરેખર પબ્લિકને અને જનતાને જે છે ભમાવીને જૂઠી વાતો કરીને ગુમરાહ કર્યા છે, ગેરમાર્ગે દોર્યા છે. ખરેખર અને હકીકતમાં તો ગુજરાતની જનતાને દરેક રીતે દુખી કર્યા છે. તમે જુઓ, જ્યારથી બીજેપી રાજમાં આવી છે ત્યારથી દરેક પ્રશ્નો જે છે પબ્લિકોના જે છે હલો થયા નથી અને પબ્લિકના માટે દરેક મુશ્કેલીઓ વધી રહી છે. દિવસે ને દિવસે મુશ્કેલીઓ વધી રહી છે. બીજા એવા ઘણા દાખલાઓ છે. ગરીબ પાસે રહેવાનું ઘર નથી. આજે તમને એક દાખલો જરૂર આપીશ કે ગુજરાતના અંદરમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર પૈસાઓ આપે છે એમની આવાસ યોજના હેઠળ ઘણા પૈસાઓ ગુજરાત સરકારને મળે છે મકાનો બનાવવા માટે. છતાં પણ
નરેન્દ્ર મોદીની સરકાર, ગુજરાત રાજ્યની સરકાર એના પાછળ પૈસા ખર્ચતી નથી, એ પ્રોજેક્ટો પૂરા કરતી નથી અને ગરીબ લોકોના રહેવા માટે મકાનો બનાવતી નથી. દરેક વસ્તુ કેન્દ્ર સરકાર તરફથી આવે છે. ખૂબ પૈસાઓ ગુજરાત સરકારને મળે છે, પણ ગુજરાત સરકાર તો એક જ વસ્તુમાં માને છે, ખાલી ફક્ત પોતાની પાર્ટીનો ઉદ્ધાર કરવા માટે માને છે. નેશનલ લેવલ પર પોતાની પાર્ટી મજબૂત રહે, પોતાની પાર્ટીના ખર્ચાઓ તેમાંથી નીકળે, એના માટે ગુજરાતનો ફક્ત ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાત દૂધની ગાય છે અને એના કારણે ગુજરાતને જે છે તે એમણે ગુજરાતને મેઇન ઇમ્પોર્ટન્સ આપીને એનો ઉપયોગ કરીને પોતાની પાર્ટી સલામત રહે અને એના દરેક ખર્ચાઓ પૂરા થાય અને પોતાની પાર્ટી પૂરા દેશના અંદરમાં ચાલે અને દેશ નેશનલ લેવલ પર જીતે, જેથી કરીને પૂરા ભારત દેશને એ લોકો બરબાદ કરી શકે, લૂંટી શકે અને ગરીબ જનતાને જે છે તે આપઘાત સુધી પહોંચાડી શકે. એક વસ્તુ જરૂર કહીશ કે ગુજરાત સરકારના અંદરમાં નવજવાનોથી લઈને યુવા પેઢીઓથી લઈને ખેડૂતોએ જેટલા આપઘાતો કર્યા છે, એ મને લાગે છે કે બીજા કોઈ રાજ્યોમાં આવા બનાવો બન્યા નથી. એ શું બતાવે છે? એ વસ્તુ બતાવે છે કે ગુજરાત સરકાર જૂઠી છે, બીજેપી સરકાર નિષ્ફળ છે. એમને ભારત દેશની જનતા, પોતાના ગુજરાતની જનતાના માટે કોઈ લાગણી નથી, એમના પ્રત્યે કોઈ પ્રેમ નથી, એમના માટે કોઈ દયા નથી, એમને કોઈ જનતાની પડી નથી. એમને ફક્ત પડી છે તો પોતાની પાર્ટી અને પોતાના નેતાઓના પોકેટો ભરવાની પડી છે અને પોતાની પાર્ટીને દરેક રીતે પૈસાથી મજબૂત કરવા માટેની જ પડી છે. એવા તો તમને ઘણા બધા દાખલાઓ આપીશ કે આજે ગરીબ છોકરો સ્કૂલ અને કોલેજ અને યુનિવર્સિટીમાંથી નીકળશે તો તે બેકાર હશે અને એની પાસે કામ નહીં હશે. તો એમની પાસે કામ ન હોવાના કારણે એ લોકો આજે ગુનાખોરીના અંદરોમાં સંડોવાયા છે અને હજુ પણ ગુજરાતના યુવાનો ગુનાખોરીમાં સંડોવાશે. કારણ કે જ્યારે માણસ પાસે નોકરી રોજગારી ન હોય તો પોતાનું જીવન ચલાવવા માટે અને પોતાના જીવનના સપનાઓ અને પોતાના જીવનના એમ્બિશિયસોને પૂરા કરવા માટે એ લોકો ખરાબ રસ્તા પર ચડીને ક્રાઇમના અને ગુનાખોરીના રસ્તા પર ચડીને એ લોકો દરેક ગુનાખોરીમાં સંડોવાતા રહેશે. તો આજે જે ક્રાઇમ રેટ વધ્યો છે એનું કારણ જ આ છે, અનએમ્પ્લોયડ હોવાના કારણે, શિક્ષિત યુવાનો બેકાર હોવાના કારણે ગુનાખોરીનો આંક વધ્યો છે, જે એ સાબિત થઈ ચૂક્યું છે. અને બીજા ઘણા એવા દાખલાઓ છે. આરોગ્યના અંદરમાં તમે જુઓ તો સરકારી હોસ્પિટલોના અંદરમાં જાઓ તો દરેક જે છે તે સુવિધાઓનો અભાવ છે અને હોસ્પિટલો એટલી ગંદી છે કે ન પૂછો વાત. એ તમે જોઈ લો તો મારા અંદાજ પ્રમાણે અને મારા ખ્યાલ પ્રમાણે એ હોસ્પિટલોના અંદરમાં તમે એડમિટ થવાનું પણ પસંદ ન કરી શકો, કારણ કે હોસ્પિટલોની કન્ડિશનો જ એટલી ખરાબ છે. અને એક સત્ય દાખલો તમને જરૂર કહીશ કે સત્ય એ છે કે અહીં સરકારી હોસ્પિટલની કન્ડિશન એટલી ખરાબ છે કે પરદેશના અંદરમાં એનિમલો અને જાનવરો ઢોરોને રાખવાની બિલ્ડિંગો પણ અહીંની હોસ્પિટલો કરતા સારી છે. એ વસ્તુ હું જરૂર કહીશ, કારણ કે મેં પોતે પણ ઘણા જે છે ડેવલપ્ડ કન્ટ્રીની મુલાકાત લીધી છે અને એની સાથે કમ્પેરિઝન હું એટલા માટે કરીશ કે આપણા ચીફ મિનિસ્ટર શ્રી જે ડંપાસ મારે છે અને મોટી મોટી વાતો કરે છે, પબ્લિકના આગળના ડેવલપમેન્ટની વાત કરે છે, તો
તો અગર એમણે ડેવલપમેન્ટ કરેલું હોતે, વિકાસ કરેલું હોતે, તો હોસ્પિટલો ગંદી તો ગંદી છે, ઉપરથી એના અંદરમાં કોઈ સાધન સામગ્રી પણ નવી નથી હોતી, એના અંદરમાં ડોક્ટરો પણ સારા નથી હોતા, દરેક રીતે હોસ્પિટલ ના અંદરમાં ખરાબ છે અને દરેક ફેસિલિટીઝ જે છે એનો અભાવ સરકારી હોસ્પિટલોમાં છે. એટલે એક વસ્તુ એના પરથી સાબિત થાય છે કે ગરીબ ભારતની જનતા અને સ્પેશિયલી ગુજરાતની જનતાને ઢોર અને જાનવરો કરતા પણ ખરાબ સમજે છે આપણા ચીફ મિનિસ્ટર શ્રી અને બીજેપી પાર્ટી. જો અગર એ ના સમજતા હોતે તો આજે ગુજરાતના અંદરમાં ઠેર ઠેર સારી હોસ્પિટલો હોતે, સારા ડોક્ટરો હોસ્પિટલના અંદરમાં ટ્રીટમેન્ટ આપતા હોતે અને ગરીબ જનતાને એનો લાભ જરૂર મળતે. અને બીજું વસ્તુ એક જરૂર કહીશ કે ગુજરાતના અંદરમાં બીજેપી સરકાર ફક્ત એક વસ્તુના ઉપર ધ્યાન જરૂર કેન્દ્રિત કરી રહી છે. એ કરી રહી છે કે ગુજરાતની જનતાના બ્રેન વોશ કરીને, નફરત ભરીને ગુજરાતની જનતાને જે છે કોમવાદના ઉપર ધકેલી દીધી છે અને એ વાત બિલકુલ સત્ય છે. મારા ધ્યાન પ્રમાણે મેં પોતાના જીવનના અંદરમાં નાનો હતો ત્યારે કોઈ દિવસ મેં કોમવાદ જોયું નથી અને તે માહોલ અને તે વાતાવરણ આજ સુધી ભૂલ્યો નથી. બીજેપી સરકારે ગુજરાતના અંદરમાં કોમવાદનું ઝેર એટલી હદ સુધી ફેલાવી દીધું છે કે જેનું નુકસાન આવનાર પેઢીને અને ગુજરાતને તેમજ ભારતને જરૂર થશે. કારણ કે દેશ અને રાજ્ય ત્યારે નબળું પડે જ્યારે દેશના અંદરમાં એકબીજા નાગરિકોના અંદરમાં નફરતનું ઝેર ભરે અને એકબીજા નાગરિકોને નીચા સ્તરના સમજે અને એક નાગરિક બીજા નાગરિક સાથે દુર્વ્યવહાર કરે, અન્યાય કરે, જેના કારણે વિકાસ જરૂર અટકે અને રાજ્યની અને દેશની પરિસ્થિતિ નબળી જરૂર થાય. કારણ કે વિશ્વમાં દેશને મજબૂત બનાવવા માટે પોતાના દરેક નાગરિકોને સરખા સમાન ગણીને સમાન તકો આપે તો જ દેશ જે છે એ મજબૂત બની શકે અને વિશ્વમાં પ્રગતિ કરી શકે. અહીંયા હું તમને એક દાખલો જરૂર આપીશ કે અગર લઘુમતી સમાજનો અગર એક એડ્યુકેટેડ, ટેલેન્ટેડ અને સારો વ્યક્તિ હોય અને તેને જો નોકરી ન મળે તો એનો લાભ રાજ્યને પણ ના મળે અને દેશને પણ ના મળે. એટલે જ્યાં અન્યાય હોય ત્યાં વિકાસની જગ્યાએ બરબાદી હોય અને દેશ જે છે એ જે છે તે દરેક રીતે નુકસાનમાં ચાલ્યો જાય. માટે ઘણું જ અગત્યનું છે અને બીજેપી સરકારે જે નફરતનું ઝેર ભરીને જે કોમવાદો ફેલાવીને એમણે જે રાજ મેળવ્યું છે ગુજરાતમાં એ બહારના પણ સમજે છે અને પૂરી દુનિયાના અંદરમાં લોકો સમજે છે કે બીજેપી સરકારે ફક્ત પોતાના નાગરિકોના સાથે જ અન્યાય કર્યો છે અને વિશ્વમાં અગર ગુજરાતને જો બદનામ કર્યું હોય તો આપણા ચીફ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. કારણ કે ગુજરાતનું કોમવાદ એટલું હદ સુધી થઈ ગયું હતું કે એના પડઘા પૂરી દેશમાં પડ્યા છે, દરેક વિશ્વના દરેક દેશોમાં પડ્યા છે અને એની નોંધ વિશ્વના દરેક દેશોએ લીધી છે. ભારત દેશને કલંકિત કર્યું હોય અને બદનામ કર્યું હોય પૂરા વિશ્વમાં અને પૂરા વર્લ્ડમાં તો શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. કારણ કે એમના ગવર્મેન્ટના અંદરમાં આ તોફાન અને કોમવાદ થયું છે. અગર ચીફ મિનિસ્ટર શ્રી સત્ય પર ચાલતા હોતે અને ખરેખર ભારત દેશના સાચા નાગરિક હોતે તો આ કોમવાદને ત્યાં જ અટકાવી દેતે અને કોમવાદ ન થતે અને લઘુમતી સમાજની માનહાનિ ન થતે
લઘુ સમાજની જાનહાનિ ન થતે, લઘુ સમાજની બરબાદી, લઘુમતી સમાજની બરબાદી ન થતે. એક વસ્તુ જરૂર કહીશ કે વિશ્વમાં એક ઇતિહાસ જો અગર ખરાબ બનાવ્યો હોય તો બીજેપી પાર્ટીના શ્રી નરેન્દ્ર મોદીજીએ બનાવ્યું છે. કારણ કે આજ સુધીમાં ભારત દેશને જ્યારથી આઝાદી મળી છે ત્યાં સુધીમાં કોઈ પણ રાજ્યમાં અને કોઈ પણ રીતે જો અગર કોમવાદ ફેલાવ્યું છે અને કોમવાદ જે ખરાબ કરાવ્યું છે એ ફક્ત અને ફક્ત નરેન્દ્ર મોદીજીની સરકારના અંદરમાં જ થયું છે. એટલા માટે કહું છું પબ્લિકને અને જનતાને કહું છું કે ગુજરાતની જનતા પણ હવે જાગી જાઓ. આપણી પાસે એક નવો વિકલ્પ આવ્યો છે, એ વિકલ્પને અપનાવો. આમ આદમી પાર્ટીમાં વધારે જોડાવો અને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવો અને દેશમાં આમ આદમી પાર્ટીને ચૂંટીને લાવો. કારણ કે આમ આદમી પાર્ટી એના ધ્યેય અને હેતુ જે છે તે જનતાને મદદ કરવાના છે, જનતાના સુખના માટે છે, જનતાની ભલાઈના માટે છે. આમ આદમી પાર્ટીના અંદરમાં જે બી કેન્ડિડેટો, જે બી ઉમેદવારો પસંદ થશે એ આમ જનતામાંથી હશે અને દરેક નાગરિકોને એમાં તકો મળશે અને દરેક નાગરિકો ને એના અંદરમાં તમને લાભો મળશે. આમ આદમી સરકાર બનશે તો આમ આદમીની સરકારથી પૂરા દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદ થશે. આમ આદમીના દરેક જનતાના જે પ્રશ્નો છે એ હલ થશે. આમ આદમીને, આમ જનતાને હકો મળશે, એમને દરેક સુવિધાઓ મળશે, ન્યાયો મળશે, પોલીસ સર્વિસ સારી મળશે, દરેક સરકારી ખાતાઓની સર્વિસ સારી મળશે, એલ્ડરલી પીપલના માટે પણ સારી વ્યવસ્થાઓ અને સારી મદદ મળશે. તો આમ આદમી પાર્ટી જે બની છે એ ઘણી સારી છે અને આમ આદમી પાર્ટી જે આવી છે એ દેશને બચાવવા માટે આવી છે. અગર આમ આદમી પાર્ટી જો ન આવતે તો મને લાગે છે કે ભારતના અંદરમાં સિવિલ વોર જરૂર થતે, ગરીબ જનતા પણ રોડ પર આવતે અને માલદાર પૈસાવાળી જનતાને શાંતિથી એમને ન જીવવા દેતે. કારણ કે એમાં ગરીબ જનતાનો પણ વાંક નથી. મોંઘવારી અને બીજા ઘણા બધા પ્રશ્નોના કારણે તો એ લોકો એ કરતે. કારણ કે દરેક મનુષ્યને, દરેક માનવીને જીવન જીવવા માટે રોટી, કપડા અને મકાન તો જરૂર ને જરૂર જોઈએ જ. જો એ ત્રણ વસ્તુમાં એક પણ વસ્તુ ના મળે તો તેના માટે એ બળવો કરે અને બળવો કરે તો એ લોકો ભારત દેશના જે માલદાર અને પૈસાવાળા જે છે એ લોકોને ટાર્ગેટ જરૂર કરે. માટે આના અંદરમાં ભારત દેશના અને સ્પેશિયલી ગુજરાતની જનતાએ જાગવાની જરૂરત છે. હું તેમને નમ્ર અપીલ કરું છું કે તમે જાગો અને વધારે એના અંદરમાં આમ આદમી પાર્ટીમાં જોડાઓ. કારણ કે બીજેપી અને કોંગ્રેસ કોઈ પણ પાર્ટીઓ જે જૂનીઓ છે એ લોકોના એજન્ડાઓ પણ એક સરખા છે. એ લોકોના આજ સુધીના તમે એ લોકોના જે બી એજન્ડાઓ તમે જોશો, એના જે બી કામો જોશે એ કોઈ કામો આમ આદમી, આમ જનતાના માટે એ લોકોએ કોઈ સુવિધા, કોઈ કામો કર્યા જ નથી. ફક્ત જૂઠા પ્રોમિસીસ, જૂઠા વાયદાઓ કોંગ્રેસ અને બીજેપીએ આપણા કામો કર્યા છે. આમ આદમી પાર્ટી સ્થાપિત કરીને શ્રી કેજરીવાલજીએ ભારતની જનતાના ઉપર ઉપકાર કર્યો છે અને એક આપણા ભારતની જનતાના માટે એક નવો વિકલ્પ આપ્યો છે. એ ખરેખર પ્રશંસાદાયક છે અને એ ખરેખર ભારત દેશને બચાવવા માટે એક ઘણી સોનેરી તક આપી છે. જો અગર શ્રી કેજરીવાલજીની આમ આદમી પાર્ટી ન હોત તો ભારત દેશ જરૂર બરબાદ થઈ જાત. કારણ કે આજના કોમ્પિટિટિવ વર્લ્ડમાં, આ હરીફાઈ વાળા યુગના અંદરમાં ભારત દેશને મજબૂત કઈ રીતે કરી શકતે? કારણ કે ભારત દેશમાં ભ્રષ્ટાચાર એટલો હદ સુધી છે કે જે તમને એનો ખ્યાલ પણ ન હશે. એટલે હદ સુધી ભ્રષ્ટાચાર થઈ ગયો છે. અરે જ્યુડિશિયલ સિસ્ટમ, જે ન્યાયી પ્રક્રિયા, એના અંદરમાં પણ ભ્રષ્ટાચાર છે. તો
તો આમ જનતાને કઈ રીતે સાચો ન્યાય પણ મળશે. જ્યુડિશિયલ સિસ્ટમ, ન્યાયી પ્રક્રિયા એ દેશને સારી, સલામત અને સારી રાખવા માટે અને મજબૂત રાખવા માટે ઘણો જ મહત્વનો ભાગ ન્યાયી પ્રક્રિયા ભજવે છે. તો તેના અંદરમાં જો ભ્રષ્ટાચાર હોય તો દેશ કઈ રીતે મજબૂત રહે. તો હું એક ખાસ તમને નમ્ર વિનંતી કરું છું અને તમને ભલામણ કરું છું કે ભારત દેશને બચાવવું હોય અને ભારત દેશને અગર ટોપ લેવલ પર મોકલવું હોય તો ભારત દેશના શ્રી કેજરીવાલજી એક સારા નાગરિક છે અને એક સારું કામ કરી રહ્યા છે. તો તેમને ખૂબ સારો સપોર્ટ આપો, સહકાર આપો અને સ્પેશિયલી ગુજરાતની જનતાને મારી નમ્રભરી અરજ અને અપીલ છે કે વધારેમાં વધારે તમે મજબૂત આમ આદમી પાર્ટીને બનાવો. જો નહીં બનાવશો તો એક વસ્તુ તમે જરૂર યાદ રાખજો કે આવનાર દિવસોના અંદરમાં ભારત દેશની અને ગુજરાતની જનતા જે છે એ ઘણા દુઃખોમાં અને ઘણી ત્રાસદાયક જિંદગીના અંદરમાં પડેલા હશે અને દરેક રીતે દુઃખી હશે. માટે જેમ બને તેમ જલ્દી આમ આદમી પાર્ટીના અંદરમાં જોડાવો અને આમ આદમી પાર્ટીને પૂરા દેશ લેવલ પર એને જીતાડો. લોકસભાની ચૂંટણી આમ આદમીને તમે જીતાડી અને જ્વલંત વિજય અપાવો અને દેશને બચાવો. જો આમ નહીં કરશો તો ભારત દેશનો જે વિકાસ થોડો ઘણો છે એ પણ ખતમ થઈ જશે, બરબાદ થઈ જશે અને ભારતની જનતાનું જીવન દુઃખમય, ત્રાસમય અને ભયજનક રહેશે. બસ હું આટલું કહીને તમારી પાસેથી રજા લઉં છું. તો તમે આટલું જરૂર કરજો. બસ, જય હિન્દ.